છો ભાભી? બસ મજા. બોલો બોલો, આજે આવી તું? હા, હવે તમે પેલું ફોનમાં મને કંઈ કીધેલું હતું ને કે એકચ્યુઅલી છે ને હું બહારથી બધા કન્ટેનર ને એવું લાવું છું ને તો બહુ સારું શાકભાજી ને એવું દેતું નથી. મારી સિસ્ટરની છોકરી છે ને એને પણ મારે આપવાનું છે કંઈ ગિફ્ટ લંચ બોક્સ જેવું. છે ને, જો આપણે પેલી મેનમેનનું જે હું કરતી હતી ને એમાં કન્ટેનર આવે છે. તું કે તો હું તને બતાવી દઉં. ને બહુ જ સેફ વસ્તુ છે. એકાદ તું જોશે ને તો તને ખ્યાલ આવશે. કંઈ વાંધો ઓકે, નહીં. હું ચાલ તો મારા રૂમમાં તને બતાવું. ચાલ આ કરિશ્મા જો, આ છે ને તું આ બધા ડિનર સેટ છે અમારા ત્યાંમાં. આ પ્લેટ્સ છે, જો આ બાઉલ છે. અરે વાહ. આ તારી કિડ્સને ગિફ્ટ આપો ને ઘરમાં બી ચાલે, મલ્ટીપલ છે. પેલું આપણે ફોન પર વાત કરીએ પણ આપણે મળાયેલું નહીં, હા. આપણાથી અવાયેલું, એટલે મેં કીધું તને બતાવું એમ. આ કાચના છે કે? ના, આ તો છે ને મેલેમાઈ છે. કાચના તો પડે તૂટી જાય. આ તો મારો ક્રેક રજિસ્ટર છે. આ જલ્દી તૂટતું નથી ને આના કલર નથી જતા. આ જેવું છે એવું ને એવું રહેશે. આ જો હું છે ને આ ગ્લાસીસ ને બધું તો છે ને આજે મને 10 વર્ષથી આજે હજુ બી શાઇનિંગ એની એવી ને એવી. ઓ વાવ, ગ્લાસ તો ને તારે તારનો કૂચો મારવો જ નહીં પડે. શું વાત છે? ડાયરેક્ટ લિક્વિડ થઈ જાય. વેરી ગુડ. અને જો તને કન્ટેનર બતાવતી ને, આ તારી પેલી બે સિસ્ટરની ડોટરની બર્થડે આવી છે ને, હા હા. આ જો આ લંચ બોક્સ એટલો ફાઇન છે. ઓ વાવ. તને આવી ડિઝાઇન ને પ્રિન્ટ અને ડિટેલમાં કોઈ પણ શોપમાં નહીં મળે. આ ટોટલ અમારી થાઈલેન્ડની પ્રોડક્ટ છે. ને ગરમ રહી કે? આમાં ગરમ એટલે નવાયું રહેશે પણ ફ્રેશ રહેશે વસ્તુ. ફૂડની એમની ચટણી fresh, એકદમ સોફ્ટનેસ સારી રહેશે એમાં. તારું એવું ને એવી એ પ્રોડક્ટ રહેશે. ને તારે ધોવામાં બી ઈઝી. લિક્વિડનું કૂચો મારવાનું, કૂચો નહીં મારવાનો, લિક્વિડ મારવાનું, એકદમ ક્લીન. અને આમાં જો આમાં છે ને રિંગ આવે છે. રિંગથી છે આ ટોટલ એર ટાઈટ રિંગ. તારે લૂઝ નહીં પડે, કંઈ જ નહીં. ને બહુ ટાઈમ ચાલે, લોંગ ટાઈમ. ને ક્યારેક કાંઈ ક્રેક થાય છે તો તને લીડ નવું મળે કેશમાં, તું લઈ શકે. તારા ડબ્બા વેસ્ટેજ નહીં થાય. બીજા પ્લાસ્ટિકમાં કેવું હોય, આ લીડ તૂટે છે તો મળતા નથી, આપણા ડબ્બા વેસ્ટેજ જાય. બીજું આ જો આમાં તું થેપલા ભર, ખાખરા ભર, તું ટ્રાવેલિંગમાં લઈ જા, તારા પર્સીસમાં આવી જાય. ને વસ્તુ એવી ને એવી ફ્રેશ, એનું ટેસ્ટ એવું ને એવું રહે. જો આ ડિઝાઇન પણ કેવી સરસ છે. બહુ ફાઇન છે. ને કંપનીએ આમાં એટલી બધી રેન્જ આપી છે આપણને. દર વીકલી આપણને ન્યૂ કંઈ ના કંઈ કંપની આપણને બતાવ્યા જ કરે છે. બીજું જો આ મેં આજે મહિનો થઈ ગયો મારા લોટને. આ લોટ હજુ એવું ને એવું જરીક પણ જીવાત નથી પડી. જે તને કમ્પ્લેન્ટ આવે છે ને કે મારા બીજા ડબ્બામાં નથી સારું રહેતું, જો આજની તારીખે મારો લોટ એવું ને એવું કશું જ નથી થયું. આખા વર્ષને હળદર, મરચું, મીઠું બધું જ ભરું છું, કશું જ થતું નથી. જે આપણે અસલ કાચમાં ભરતો હવે કાચનો જમાનો ગયો. હા, એમાં નથી, એમાં ફૂગ ચડી જાય છે. અમુક વસ્તુમાં ડબ્બામાં રાખીએ તો કિલ્લા પડી જાય છે. અને બીજું જો અમારા ત્યાં કેટલોગ આવે છે, એમાં તમે છે ને અલગ અલગ જો બધા 1 કિલો, 5 કિલો, 3 કિલો. આમાં તને અલગ અલગ વેરાયટી, આમાં તને જેટલા પીસીસ જોઈએ, ચપાટી કીપર, રોટી કીપર, બધી ડિઝાઇનો. મિનિમમ તને 5 કિલો સુધીનો ડબ્બો મળે મારામાં. મેલેમાઈ છે એટલે. ને પછી 3 કિલો, પછી આ મિની, મીડી, કોફી ટીના ડબ્બા બધું જ અવેલેબલ છે. અને આવા ડબ્બા તો તને કશે જ નહીં મળશે. મસ્ત છે ડિઝાઇન. આ ડિઝાઇન આવી રહેશે કે એવી ને એવી ને બિલકુલ નહીં કે 10 વર્ષથી આ ડિઝાઇન વાપરું છું, કશું જ થયું નથી. શું વાત છે? તું બ્રાન્ડેડ કપડાં પહેરે છે ને, બ્રાન્ડેડમાં પૈસા ખર્ચ ક્વોલિટી આપે છે ને. બહુ મોટી વાત કહેવાય આ વસ્તુ. ટી, કોફી, સુગર બધાના કન્ટેનર અમારામાં અવેલેબલ છે. શું વાત છે? ત્યાં તો બ્રાન્ડેડ કપડાં બી 10 વર્ષ નહીં ટકતા. અમારી વસ્તુ ટકે છે 10 વર્ષ. ને પાછું તમને છે ને હવે ફેસ્ટિવલ આવે છે એટલે તમને એટલી સારી સારી એ લોકો ઓફર પણ આપે છે કે તમે ખરીદી શકો. તમે બી હેપી કે ચલો પિંકી વેર મને ડબ્બા બહુ જ સરસ લાગ્યા. વેરી ગુડ. સારા છે, કલરમાં ડિઝાઇનમાં પણ સારા છે. બેસ્ટ તો એમાં વસ્તુ સારી સારી ને બસ તારે ઓર્ડર પ્લેસ કરવો હોય મને છે ને. ઓર્ડર પ્લેસ કરવો પડે ને આવતા અઠવાડિયે તારો સામાન આવી જાય. એટલે જો વધારે ઓર્ડર હોય તો તને હોમ ડિલિવરી આપું, નહીં તો તારે હોમ ડિલિવરી કરાવી હોય તો કુરિયર ચાર્જ આપવાનું. બાકી તને બધું જ અવેલેબલ છે. ખાલી આપણે આમાંથી ઓર્ડર કરવાનું ને આમાંથી તને બધી વસ્તુ નાની મોટી ટ્રે બધું જ અવેલેબલ છે. શું વાત છે? એકવાર તું વાપરશે ને તું કહેશે ના પિંકીની વસ્તુ સારી હતી. હા, એટલે મેં કીધું આ ફોન પર વાત કરતી હતી તો મેં કીધું લાવ જરાક મળી લેવા દઈએ. જો ટ્રે બધું જ અવેલેબલ છે. એવું તો તું એક કેટલોગ લઈ જજે, હા, તારા વાંધો હસબન્ડને નહીં. બતાવજે, તને જે જોઈએ હું તને બધું લાવી આપીશ. ચોક્કસ. ને જે ઓફર હશે તને અવેલેબલ પણ થશે. ઓકે, Thank you. મળીએ.